નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર નગરમાં સંતરામપુર નાયબ મામલતદાર પુરવઠા વી.કે. પટેલ દ્વારા ટીમ સાથે સંતરામપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સંતરામપુર નગરમાં સંતરામપુર નાયબ મામલતદાર પુરવઠા વી.કે. પટેલ દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના હેઠળ સંતરામપુરમાં 27 મે 2024ના રોજ સંતરામપુરના નાયબ મામલતદાર પુરવઠા વી.કે. પટેલ દ્વારા તેમની ટીમ સાથે સંતરામપુરમાં આવેલ વિવિધ હોટલો, પાણીપુરીની લારીઓ, ચાની હોટલો, નાસ્તા પાણીની હોટલો જેવી જગ્યાએ ઓચિંતી વિઝિટ કરી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટમાં બનેલ ગેમ ઝોનની ગંભીર ઘટના લઈ મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર પણ એક્શનમાં આવતા મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના આપતા સંતરામપુરના નાયબ પુરવઠા મામલતદારની ટીમે સંતરામપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ, જેમાં સંતરામપુરની નાસ્તા પાણીની હોટલો, લારીઓ પરથી રંગે હાથે ઘરેલું વપરાશના ગેસના બોટલો, જેમાં એસપી કંપનીના 16 બોટલો અને રિલાયન્સ કંપનીના 11 બોટલો મળી કુલ 27 જેટલા બોટલો સ્થળ પરથી જપ્ત કરેલ હતા અને આ બાબતે સંતરામપુરના નાયબ મામલતદાર પુરવઠા વી.કે. પટેલે તમામ નાસ્તા પાણીના દુકાનદારોને, હોટલોને, લારીવાળાઓને જરૂરી સૂચના પણ આપી હતી, સાથે આ બાબતે વધુ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।